નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરવાના છીએ સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીની જે નવી ભરતી આવી છે ફેઝ 14 2026 માટે। આ ભરતીની જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની બધી જ મહત્વની વિગતો આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો એક સારા સમાચારથી શરૂઆત કરીએ। એસએસસીએ છે ને ઘણી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે અને સૌથી સારી વાત એ છે કે આમાં જે ઉમેદવારો માત્ર 10મું ધોરણ પાસ છે ને એમના માટે પણ તક છે, જેમ કે ડ્રાઈવરની પોસ્ટ્સ। તો કહી શકાય કે આ એક ખરેખર બહુ મોટી તક છે। તો આ જે નવી ભરતી છે એનું નામ છે ફેઝ 14 2026 સિલેક્શન પોસ્ટ્સ। ચાલો એની વિગતોમાં ઊંડા ઉતરીએ। હવે જુઓ, આ ભરતી છે ને એ ભારત સરકારના અલગ અલગ મંત્રાલયો અને વિભાગોમાં ગ્રુપ બી અને ગ્રુપ સી લેવલની પોસ્ટ માટે છે। આનો સીધો મતલબ એ થયો કે ભલે કોઈની પાસે ટેકનિકલ લાયકાત હોય કે પછી એડમિનિસ્ટ્રેટિવ, બધા માટે અહીંયા અનેક તકો રહેલી છે। ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ, મહત્વપૂર્ણ તારીખો। કોઈ પણ ભરતીમાં તારીખો બહુ જ મહત્વની હોય છે, કારણ કે એક પણ તારીખ ચૂકાઈ જાય તો મોકો હાથમાંથી જ જતો રહે છે। તો આના પર ખાસ ધ્યાન આપજો। ઓકે, તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો, આ છે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી લીધેલું ટાઈમ ટેબલ। આમાં એપ્લિકેશન પ્રોસેસ માટેની જેટલી પણ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે ને એ બધી જ એકદમ ક્લિયરલી આપેલી છે। તમારી સરળતા માટે ચાલો આપણે આ મુખ્ય તારીખોને ફટાફટ જોઈ લઈએ। જુઓ, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 4 મે 2026 રાત્રે 11 વાગ્યા સુધી। ફી ભરવા માટે એક દિવસ વધુ મળશે એટલે કે 5 મે 2026 સુધી। હવે માની લો કે ફોર્મમાં કોઈ ભૂલ થઈ ગઈ તો ગભરાવાની જરૂર નથી, એને સુધારવા માટે 11 થી 13 મે સુધીનો સમય મળશે। અને પરીક્ષાની વાત કરીએ તો એ જૂન 2026માં લેવાય એવી શક્યતા છે। સારું, તારીખો તો આપણે જાણી લીધી। હવે આગળ વધીએ અને સમજીએ કે આખી ઓનલાઈન એપ્લિકેશન કરવાની પ્રોસેસ શું છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જ જોઈશું। તો જુઓ, અરજી કરવાની જે આખી પ્રોસેસ છે ને એમાં મુખ્યત્વે 4 સ્ટેપ્સ છે। સૌથી પહેલું અને અગત્યનું છે વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR। એ પતે પછી તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે। ત્રીજા સ્ટેપમાં તમારો લાઈવ ફોટો અને સહી અપલોડ કરવાના છે અને છેલ્લે ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું। બસ આટલું જ। તો એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવા માટે ક્યાં જવાનું? તમારે જવાનું છે એસએસસીની નવી ઓફિશિયલ વેબસાઇટ પર, જે છે ssc.gov.in। ત્યાં જઈને લોગિન ઓર રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો, આ બહુ જ અગત્યની નોટ છે। જો કોઈએ એસએસસીની જે જૂની વેબસાઇટ હતી ssc.nic.in એના પર વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલું હોય તો એ હવે ચાલશે નહીં, એ માન્ય નથી। દરેકે નવી વેબસાઇટ ssc.gov.in પર નવેસરથી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, આ ભૂલ ના કરતા। તો એકવાર તમારું આ નવું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય પછી બસ તમારો જે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ હોય એનો ઉપયોગ કરીને તમે આ કેન્ડિડેટ પોર્ટલ પરથી સરળતાથી લોગિન કરી શકશો। ફોર્મ ભરવાનું તો સમજી લીધું, પણ સૌથી અગત્યનું શું છે? એ ભૂલો ટાળવી જેના કારણે ફોર્મ રિજેક્ટ થઈ શકે, બરાબર ને? તો ચાલો હવે એ કેટલીક ખાસ સાવચેતીઓ પર નજર કરીએ જે ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલાં વાત કરીએ ફીની। તો આ ભરતી માટે અરજી ફી ફક્ત અને ફક્ત 100 રૂપિયા છે। જી હા, માત્ર 100 રૂપિયા। પણ એમાં પણ કેટલાક ઉમેદવારો માટે ફી માફ છે। કોને કોને ફી નથી ભરવાની? તો તમામ મહિલા ઉમેદવારો, એસસી એટલે કે અનુસૂચિત જાતિ, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ, વિકલાંગ વ્યક્તિઓ અને ભૂતપૂર્વ સૈનિકો, આ બધાને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે। તો હવે સમજો કે સાવચેત રહેવું કેમ જરૂરી છે? કારણ કે ઘણીવાર છે ને નાની ભૂલોને કારણે આખું ફોર્મ રદ થઈ જાય છે। જેમ કે અરજી અધૂરી રહી ગઈ હોય, ફોટો કે સહી બરાબર દેખાતા ન હોય અથવા તો ફી ભરવાની જ રહી ગઈ હોય। આવી નાની ભૂલોથી બચવાનું છે। અને હા, એક સૌથી મોટો ફેરફાર છે લાઈવ ફોટોગ્રાફનો। આના પર ખાસ ધ્યાન આપજો। હવે તમારે પહેલાંથી પાડેલો ફોટો અપલોડ નથી કરવાનો। એપ્લિકેશન વખતે જ વેબકેમથી તમારો લાઈવ ફોટો લેવામાં આવશે, એટલે કે કોઈ જૂનો ફોટો ચાલશે નહીં।
અને યાદ રાખજો, ફોટો પાડતી વખતે ચહેરો એકદમ સાફ દેખાવો જોઈએ, માથા પર ટોપી કે આંખ પર ચશ્મા ન હોવા જોઈએ અને પાછળનું બેકગ્રાઉન્ડ પણ એકદમ પ્લેન હોવું જોઈએ. આમાં ભૂલ થઈ તો ફોર્મ સીધું રિજેક્ટ. અહીંયા એક પ્રો ટીપ આપું છું, બને ત્યાં સુધી છે ને આધાર બેઝડ ઓથેન્ટિકેશનનો જ ઉપયોગ કરજો. કેમ? કારણ કે એનાથી શું થશે કે ફોટો કે સહીમાં કોઈ નાની મોટી ભૂલ હશે ને તો એને કારણે તમારું ફોર્મ રિજેક્ટ થવાનું જોખમ ઘણું ઓછું થઈ જશે. ઓકે, તો અરજી કેવી રીતે કરવી, શું ધ્યાન રાખવું, એ બધું તો આપણે જોઈ લીધું. પણ અરજી કર્યા પછી શું? હવે વાત કરીએ પરીક્ષા અને એના પછીની આગળની પ્રોસેસ શું રહેશે એના વિશે. તો જુઓ, સિલેક્શનનો જે પહેલો સ્ટેજ છે એ છે કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન એટલે કે CBE. આ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ ટાઈપના એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ MCQs પૂછવામાં આવશે. હવે પરીક્ષા પૂરી થઈ જાય પછી શું? જે લોકો પરીક્ષામાં શોર્ટલિસ્ટ થશે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને એક વાત હંમેશા યાદ રાખજો, એડમિટ કાર્ડ હોય કે પછી કોઈ પણ નવું અપડેટ, એ બધું જ ફક્ત અને ફક્ત SSCની ઓફિશિયલ વેબસાઇટ પર જ આવશે. એટલે વેબસાઇટ રેગ્યુલરલી ચેક કરતા રહેવું. તો મિત્રો, અરજીની તારીખોથી લઈને લાઈવ ફોટોની નવી સિસ્ટમ સુધી આપણે બધી જ માહિતી જોઈ લીધી. હવે સવાલ બસ એક જ છે, શું તમે આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે તૈયાર છો? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.